ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મરાઠી ગુજ્જુ બોય ઉપર. અને હું છું તમારો મિત્ર સખા હોસ્ટ ચંદ્રકાંત. મિત્રો, ઘણા સમય પછી તમારી સામે એક નવું હિસ્ટોરિકલ ટુરિસ્ટ પ્લેસ લઈને આવ્યો છું, જે અત્યારે હું એક્સપ્લોર કરવા આવ્યો છું, અને જેનું નામ છે મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લાનું છત્રપતિ શિવાજી મહારાજનો રાયગઢ ફોર્ટ, રાયગઢ કિલ્લો. તો આમ જોવા જઈએ તો છત્રપતિ શિવાજી મહારાજની મને નથી લાગતું કે કોણ હતા, શું હતા, એ તમને કહેવાની જરૂર છે, બધા જાણતા જ હશો. તો છત્રપતિ શિવાજી મહારાજે મુગલો પાસેથી યુદ્ધ કરીને ઘણા બધા કિલ્લાઓ જીત્યા હતા. તો એ કિલ્લાઓમાં રાયગઢ ફોર્ટનું બહુ ઘણું મહત્વ છે ઇતિહાસમાં. તો આપણે એ જ એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. તો અમદાવાદથી રાયગઢ ફોર્ટ આવવા માટે શું શું ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ છે, તમે ક્યાં સ્ટે કરી શકો છો, જમવા ખાવાની શું શું સુવિધા ઉપલબ્ધ છે, અહીંયા આવીને તમે બીજા કયા પ્લેસીસ એક્સપ્લોર કરી શકો છો, અને ઘણી બધી યુઝફુલ ટિપ્સ તમને આ વિડીયોમાં મળી જશે. અને બીજી મહત્વની વસ્તુ એટલે મિત્રો કે રાયગઢ ફોર્ટ આવવા માટે અમદાવાદથી કોઈ ડાયરેક્ટ ટ્રેન કે ટ્રાવેલ્સ કે એસટી અવેલેબલ નથી. તો તમારે વચ્ચે 2-3 ટ્રેન 2-3 એસટી બદલીને ત્યાં જવું પડે છે. તો અત્યારે હું છું મહાડ તાલુકો છે, ત્યાંથી 1 કલાકનો રસ્તો છે રાયગઢ ફોર્ટ માટે. તો એકચ્યુઅલી હું અહીંયા રોકાણો તો મને અહીંયા એક આજુબાજુ મારા માઇન્ડમાં ફરતું હતું કે રાયગઢ જે મહાડ જે તાલુકો છે ત્યાં કંઈક તો એક ઐતિહાસિક વસ્તુ ઘડેલી છે ઇતિહાસમાં. તો એ શું છે મારા માઇન્ડમાં આવતું નહોતું. પણ જ્યારે લોકલ લોકોને પૂછ્યું ત્યારે મને જાણ થઈ કે અહીંયા એક બહુ જબરજસ્ત આંદોલન થયો હતો, સત્યાગ્રહ થયો હતો, અને એના ઇતિહાસમાં એનું બહુ ઘણું મહત્વ છે, એની બહુ ખાસ નોંધ લેવાયેલી છે. તો એ કયું પ્લેસ છે, શું છે, ચલો મારી સાથે એક્સપ્લોર કરીએ. અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મારી સાથે એક્સપ્લોર કરીએ રાયગઢ ફોર્ટ. તો મિત્રો, ફાઇનલી મારી 8:30 વાગ્યાની મુંબઈ માટેની ટ્રેન હતી, એટલે હું મારા ઘરેથી 8 વાગ્યાની આસપાસ બાય મેટ્રો જવા નીકળ્યો કાલુપુર રેલવે સ્ટેશન. ત્યાં 6 નંબરના પ્લેટફોર્મ પર મારી ટ્રેન લોકશક્તિ એક્સપ્રેસ ઊભી જ હતી. રિઝર્વેશન કન્ફર્મ થઈ ગયું હતું, એટલે હું મારી સીટ ઉપર જઈને બેસી ગયો અને આરામથી સૂઈ ગયો. 5:30 વાગે આસપાસ હું બાંદ્રા રેલવે સ્ટેશન પહોંચ્યો, અને ત્યાંથી પછી હું દાદર રેલવે સ્ટેશન ગયો, કારણ મારી ટ્રેન હતી એ બપોરની, એટલે મારે ત્યાં રિલેટિવના ઘરે જ સ્ટે કરી લેવો પડ્યો. ભાઈઓ, ફાઇનલ હું અત્યારે માનગાંવ રેલવે સ્ટેશન છું. માનગાંવ રેલવે સ્ટેશન પહોંચવા માટે મારે મુંબઈ ઠાણેથી 3:30 વાગ્યાની મત્સ્યગંધા એક્સપ્રેસ પકડવી પડી હતી, જેણે 6 વાગ્યા સુધી એપ્રોક્સ અમને અહીંયા છોડી દીધા છે. હવે અહીંયાથી રાયગઢ જવા માટે શું શું ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ છે એ તમને વિડીયોમાં હું જણાવીશ, તો વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો. પણ ઠાણેથી માનગાંવ રેલવે સ્ટેશન આવવા માટે 1-2 જ ટ્રેન અવેલેબલ છે, અને ફૂલ ગર્દી હોય છે. એટલે જો ફેમિલીને લઈને આવતા હોય તો ડાયરેક્ટ કેબ અથવા તો એસટીથી આવી શકો છો. ટ્રેનનો પ્રવાસ ના કરતા એવી મારી એડવાઇસ છે. મિત્રો, આ મારી પાછળ એક સુંદર એવો નાનો એવો તળાવ જોઈ રહ્યા છો તમે. આ ફક્ત એક તળાવ નથી, આ બહુ મોટો ઇતિહાસ છુપાયેલો છે આ તળાવ પાછળ. તમને ખ્યાલ હશે, આજથી 100-150 વર્ષ પહેલાં ભારત દેશમાં જાતિવાદ અને ધર્મવાદનો બહુ હાઈ લેવલ ઉપર ત્રાસ હતો. બહુ વધારે પ્રમાણમાં જાતિવાદ અને ધર્મવાદ કરતા હતા લોકો. તો એ ટાઈમે અમુક સમુદાયના લોકોને સાર્વજનિક નદી નાળાઓ તળાવમાંથી કે નૈસર્ગિક રીતે જે નદી નાળાઓ બન્યા છે એમાંથી પાણી ભરવા માટે અને પાણી પીવા માટે મનાઈ હતી. એવું માનવામાં આવતું હતું કે એ લોકો સપોઝ આમાંથી પાણી પીશે તો એ પાણી અપવિત્ર થઈ જાય છે, તળાવ અપવિત્ર થઈ જાય છે. તો એવો ઘણો બધો જાતિવાદ હતો. તો એ સમુદાય છે દલિત સમુદાય.
તો 20 માર્ચ 1927માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બધા દલિતોને ભેગા કરીને આ ચૌદાર તળાવમાં પાણી પીને જે લોકોએ એમને આ વસ્તુનો અન્યાય કર્યો હતો, આ વસ્તુ પર અન્યાય કર્યો હતો કે પાણી પી ના શકાય વગેરે વગેરે, તો એમના સામે બળવો પોકાર્યો હતો. અને એના પછી ઘણા બધા કહેવાય ને કે મારામારી થઈ, ઘણા બધા હલ્લા થયા અને પછી બધા સાર્વજનિક તળાવ, નદી નાળાઓમાંથી દલિત સમુદાયના લોકોને પાણી પીવા માટે કે પાણી ભરવા માટેની પરમિશન અપાઈ હતી. તો આ ઇતિહાસમાં ઘણી મોટી નોંધ છે આની. તો બહુ સુંદર એવો તળાવ છે. આ તમે જોઈ શકો છો, પાછળ જ એકદમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વચ્ચોવચ્ચ એક મૂર્તિ પણ છે અને સુંદર એવો નાનો એવો તળાવ છે. નાનું એવું ગાર્ડન પણ છે. સવારના 6 વાગ્યા છે એટલે કોઈ છે નહીં અહીંયા. મારે જવું છે એકચ્યુઅલી રાયગઢ ફોર્ટ, એટલે હું સવારના 5 વાગે ઉઠીને ફ્રેશ થઈને ફટાફટ અહીંયા આવતો રહ્યો, જેથી કરીને આ પ્લેસ એક્સપ્લોર કરીને આપણે રાયગઢ ફોર્ટ જઈ શકીએ છીએ. તો ચલો હવે આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર આપણે જઈએ, રાયગઢ ફોર્ટ. મિત્રો આ જો કેટલો સુંદર વ્યૂ દેખાય છે, આ બધા પહાડો વગેરે, એકદમ જબરજસ્ત વ્યૂ છે. મિત્રો ફાઇનલી ચૌદાર તળાવ એક્સપ્લોર કર્યા પછી ત્યાંથી રાયગઢ આવવા માટે એસટી બસ ડેપોએ જવું પડ્યું હતું મને. પણ ત્યાં જઈને ખબર પડી કે અમુક પોલિટિશિયનના કંઈક કાર્યક્રમો હતા, જેના કારણે ઘણી બધી એસટીઓ કેન્સલ કરી દેવામાં આવી છે. તો મારે ત્યાંથી પ્રાઇવેટ રિક્ષા હાયર કરવી પડી હતી, જેનો ચાર્જીસ એમણે લીધો 550 રૂપિયા. પણ સપોઝ હું એસટીના બસના ભરોસે રહેત તો હું અહીંયા 1-2 વાગ્યાની આસપાસ પહોંચત, એટલે કરવું પડ્યું મારે ઓટો રિક્ષા હાયર. હવે અહીંયા આવ્યા પછી ઓલમોસ્ટ વાગી ગયા છે 8. સવારે તમારે જો નાસ્તો કરો હોય તો સામે જો તમારે કંઈક નાસ્તા સેન્ટર વગેરે છે, અને આ નાસ્તો કર્યા પછી તમે અહીંથી, આ છે રાયગઢના પગથિયા, જ્યાંથી કહેવાય ને કે કિલ્લો ચડવાની શરૂઆત થાય છે. આ જો કિલ્લો. તો ચલો આપણે એક્સપ્લોર કરીએ રાયગઢ ફોર્ટ. મિનિમમ 1700થી 1800 પગથિયા છે, અને એવું કહેવામાં આવે છે તો 1.5 થી 2 કલાક થાય છે. અને અહીંયા રોપવેની સુવિધા પણ છે, જે તમને 10-1 મિનિટમાં ઉપર પહોંચાડી દેશે. પણ શિવાજી મહારાજના જે ગઢ કિલ્લાઓ છે એ તમે ચડીને જો જશો તો જ તમને સમજાશે અને અમુક માહિતી એમની મળશે. બાકી રોપવેથી તમને એટલી બધી જાણકારી નહીં મળે. તો ચલો આપણે ચડીએ રાયગઢ ફોર્ટ. આ જો આ વ્યૂ જુઓ તમે ઉપરથી, જબરજસ્ત વ્યૂ છે. छत्रपती शिवाजी महाराजांच्या, छत्रपती शिवाजी महाराजांच्या, हर 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 नमः पार्वती पते, हर हर महादेव. મિત્રો ફાઇનલી આપણે રાયગઢ ફોર્ટના પહેલા દરવાજા પાસે પહોંચી ગયા છીએ. આ દરવાજાનું સ્ટ્રક્ચર જો તમે, આખો વળાંકવાળો છે. ડાયરેક્ટ વળાંક આવતાની સાથે જ આ દરવાજો આવે છે. તો આનું સ્ટ્રક્ચર કેમ આવું રાખવામાં આવ્યું છે તમને ખબર છે? કોઈ પણ દુશ્મન પહેલાં ખબર છે, દરવાજો એક મોટા લાકડું લઈને જે સિપાહીઓ તે તોડવાનો ટ્રાય કરતા હતા, ડાયરેક્ટ અટેક કરીને, કે હાથી વડે તોડાવડાવતા હતા. જે દુશ્મનો છે કે જે હાથી છે એને સ્પીડ જ ના પકડી શકે, અને જો સ્પીડ પકડે તો ત્યાં મોટા મોટા ખિલ્લાઓ રાખવામાં આવેલા છે, જેથી કરીને એમને જ ભાગી જાય. એટલે બહુ સારું સ્ટ્રક્ચર છે. અને આ પહેલો દરવાજા છે, જેને મહાદરવાજા તરીકે ઓળખવામાં આવે છે.
મિત્રો આને હત્તી તળાવ કહેવામાં આવે છે. મહારાજના જે હાથીઓ વગેરે હતા એમને નવડા ધોવડાનું કામ અહીંયા થતું હતું. અત્યારે પાણી નથી એમાં, પણ બહુ સરસ તળાવ છે. ચલો આગળ વધીએ. મિત્રો, કિલ્લાની શરૂઆતમાં જ એક તુળજા ભવાનીનું મંદિર આવે છે. બહુ સુંદર એવી મૂર્તિ મૂકેલી છે. જ્યારે જ્યારે શિવાજી મહારાજના નારા લગાવવામાં આવે છે ત્યારે જય ભવાની જય શિવાજી એવું નામ લેવામાં આવે છે. આ એ જ તુળજા ભવાની છે. શિવાજી મહારાજ રોજ દર્શન માટે અહીંયા આવતા હતા. મિત્રો, આ મારી પાછળ તમે જોઈ શકી રહ્યા છો, આ છે નગારખાના દરવાજા. બહુ મોટો દરવાજા છે અને આ દરવાજાના ઉપર બે શિલ્પ છે. તમે જોઈ શકો, તમને દેખાશે કે નહીં ખબર નહીં, પણ 4 હાથી છે અને એ 4 હાથી ઉપર 2 સિંહ લોકોએ પગ મૂકીને એમને કચડી નાખેલા છે. એનો અર્થ એવું થાય છે કે આ જે 4 હાથી હતા એ મુગલશાહી હતા. નિજામશાહી, કુતુબશાહી, આદિલશાહી, એવા 4 હાથી. એમના ઉપર શિવાજી મહારાજે સિંહના પગલાં મૂકીને, એમના છાતી ઉપર સિંહના પગલાં મૂકીને હિન્દવી સ્વરાજ્ય સ્થાપન કર્યું હતું. એની આ નિશાની છે. તો આ બહુ મસ્ત દરવાજો છે. ઉપર બહુ મોટો દરવાજો છે, જોઈ શકો છો તમે. ચલો અંદર જઈએ. મિત્રો, આ છે શિવાજી મહારાજનો રાજ્ય દરબાર. અહીંયા શિવાજી મહારાજ બેસીને બધા પ્રજાના બધા પ્રોબ્લેમ્સના નિવારણ કરતા હતા. પ્રજા અહીંયા બધી બેસતી હતી, આવતી હતી અને બધાનું અહીંયા નિવારણ થતું હતું. શું પ્રોબ્લેમ છે, શું છે, બધું સોલ્યુશન અહીંયા રાજા બેઠા બેઠા આપતા હતા. આજ આવી રીતે રાજા બેસતા હતા. બહુ સુંદર એવી મૂર્તિ મૂકેલી છે. બહુ મોટું મેદાન છે. ફીલ થાય છે એ ટાઈમનું કે યાર કેવું હશે, કેવી રીતે રાજા આવતા હતા, કેવી રીતે બેસતા હશે, કેવી રીતે દરબાર ભરાતો હશે. બહુ જબરદસ્ત ફીલ આવે છે. કહેવાય ને કે ભૂતકાળમાં જતું રહેવાય છે એવું ફીલ થાય છે. બહુ સુંદર એવું છે. અને અહીંયા એમનો રાજ્યાભિષેક પણ થયેલો હતો. સારી એવી બેઠક મુદ્રામાં બેસેલા છે. शिवाजी महाराज की जय। धर्मवीर छत्रपति संभाजी महाराज की जय। મિત્રો, આ જોઈ રહ્યા છો તમે, આ છે શિવાજી મહારાજનો રાજવાડા. એટલે શિવાજી મહારાજનું આવાસ સ્થાન કહેવાય છે. અહીંયા એમને રહેતા હતા. આખો પ્લેસ જો તમે, આ લખેલું છે આગળ, શિવાજી મહારાજનું રાજવાડા. આખું ઘર એમનું હતું, અહીંયા રહેતા હતા. આખું અહીંથી આટલું લાંબુ, અને બહાર નીકળીને અહીંયા એમને ચાલતા હશે, ફરતા હશે આ પ્લેસ ઉપર. બહુ સુંદર એવું પ્લેસ છે, જોઈ શકો છો તમે. 300 વર્ષ પહેલાં અહીંયા શિવાજી મહારાજનું નિવાસ સ્થાન હતું. એમને રહેતા, બધી એમની પ્રક્રિયાઓ થતી. અને આ જગ્યા ઉપર એમને ખાઈને પીને આટા ફેરા મારતા હશે નિરાતે રાતે. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો નાની એવી ખોલી છે. જોઈએ અંદર શું છે, હું તમને કહું છું એમાં શું છે. આના કહેવાય છે ટંકશાળ. ટંકશાળની ખોલી છે આ. તો અંદર જશો તો તમને આવી રીતે નાના નાના કહેવાય ને કે ચૂલા ટાઈપનું સ્ટ્રક્ચર મળશે.
નાના નાના કુંડ મળશે. બંને સાઈડ છે, આ સાઈડ પણ છે એક નાનું કુંડ છે અને આવી રીતે રસોઈનું કહેવાય ને કે એ ટાઈપનું છે આ. તો લોકો આના કેવું કહે છે કે કિચન છે કે રસોડું છે. એકચ્યુઅલી આ કિચન રસોડું નથી, આ ટંકશાળ ખોલી હતી. અહીંયા એ ટાઈમની ચલણી સિક્કાઓ જે હતા શિવાજી મહારાજાના મુદ્રિત એ બનાવવામાં આવતા હતા. અહીંયા ભઠ્ઠીમાં ધાતુ ગરમ કરવામાં આવે, એને ડાઇંગ કરીને એને આકાર આપવામાં આવે અને પછી અહીંયા ઠંડા પાણીમાં નાખીને એને ઠંડુ કરી દેવામાં આવે. તો આવી રીતે અહીંયા એ બધું કામકાજ ચાલતું હતું સિક્કાનું, છાપણીનું. તો બહુ સુંદર એવી નાની એવી ખોલી છે. અને અહીંથી તમે જો સ્ટ્રક્ચર જો આખું કિલ્લાનું કેટલું સુંદર એવું સ્ટ્રક્ચર લાગે છે. આ જો કે અંગ્રેજો દ્વારા કરાયેલા અટેકમાં તો આ જે છે એ તૂટી ગયેલા છે ઘણા બધા, પણ કાળા પથ્થરથી જબરજસ્ત કહેવાય ને કે એનું સૌંદર્ય એ ટાઈમે એટલું જબરજસ્ત લાગતું હશે કે ના પૂછો વાત. પણ અંગ્રેજોએ બધું અટેક કરીને, આક્રમણ કરીને બધું તોડી નાખ્યું છે. ચલો આગળ જઈએ. અને મિત્રો આ જે છે એ આ શિવાજી મહારાજની સ્નાન માટેની જગ્યા છે. બાથટબ, મસ્ત સુંદર એવો બાથટબ છે. મિત્રો આ જો આ અંદર તમે આપણે જઈ રહ્યા છીએ, આ અંદર છે રાણી મહેલ. શિવાજી મહારાજની જેટલી પણ રાણીઓ હતી એ બધાનો મહેલ હતો. આ આખો એક મહેલ છે. આ જો એ આખો રાઉન્ડ તમને જોવા મળે છે ને, આટલો મોટો એક આખો મહેલ છે. એક જ મહેલ. એવા ટોટલ 4 મહેલ છે. ટોટલ આમ જોવા જઈએ તો 6 મહેલ છે, પણ 4 મહેલ ઇન્ટરનલી મર્જ છે. ચારે મહેલમાં અંદરથી આવવા જવાનો રસ્તો છે અને બીજા 2 મહેલ છે ને એ અલગ છે, એમાં કોઈ આવવા જવા માટે રસ્તો નથી. એટલે બહુ સુંદર એવો મહેલ છે ને એક્ઝેક્ટ આપણા શિવાજી મહારાજ જે છે ને એમના આવાસની પાછળ જ આવેલું છે, એમના મહેલની વાડાની પાછળ જ છે. આ આખું સ્ટ્રક્ચર તૂટી ગયું છે પણ દિવાલો ઊભી છે. આ દિવાલો ઉપર મસ્ત પેલા ગામડાના ટાઈપના કહેવાય ને કે રાઉન્ડ કહેવાતા ને, અમારા મરાઠીમાં તો કૌલા કહે છે, હવે ગુજરાતીમાં ખ્યાલ નહીં, પણ એ ટાઈપનું સ્ટ્રક્ચર હતું આ આખું. બહુ સુંદર એવું બનાવેલું હતું. અને આ મારા ખ્યાલથી ટોયલેટ વગેરે કે નાહવા વગેરેની સુવિધાનું છે આ. બરાબર એ જ છે. આ જો આ ટોયલેટ વગેરે છે. એટલે બહુ સુંદર એવું સ્ટ્રક્ચર બનાવેલું હતું. ઇમેજિન કરીએ એ ટાઈમે કેટલું જબરજસ્ત હશે, તો આમ બહુ મસ્ત લાગે છે. બહુ સુંદર એવું સ્ટ્રક્ચર છે. ચલો આગળ વધીએ મિત્રો. ફાઇનલી આ જો આ જે છે શિવાજી મહારાજે બનાવેલી અનાજની ગોદામો, કોઠરી. આ જે છે આ એક છે અને એક બીજી છે. આ આટલી મોટી કોઠી છે કે 3 મહિના સુધીનું અનાજ આમાં આવી જાય છે. અને એની નીચે આ આખું સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો તમે. આ આખું સ્ટ્રક્ચર હિન્દવી સ્વરાજ્ય માટેના જે કારકુન હોય કે જે પણ પદાધિકારીઓ નેમેલા હોય ને એમની બધીની ઓફિસ હતી આ. એટલે એ લોકો અહીંયા બેસીને પોતાનું કામ કરતા હતા. આ છે આખું સ્ટ્રક્ચર. કોઈ નાણાકીય મંત્રી હોય, કોઈ કારકુન હોય, એ બધાનું અહીંયા ઓફિસ હોય અને અહીંયા બેસીને એમને કામ કરતા હતા. અને આ પાછળ જે દેખાય છે ને આખું એ સહ્યાદ્રીની પર્વતમાળાઓ છે. જેવી રીતે આપણા ગુજરાતમાં અને રાજસ્થાનમાં અરવલ્લીની પર્વતમાળાઓ છે, એવી રીતે આ સહ્યાદ્રીની આખી પર્વતમાળાઓ છે. અને એ પર્વતમાળાઓની વચ્ચે આ રાયગઢ કિલ્લો છે. મિત્રો આ આખા કિલ્લા ઉપર આવી રીતે નાની નાની ખિડકીઓ છે, જ્યાંથી કોઈ પણ દુશ્મન આવતો હોય વગેરે હોય તો એની જાણ અહીંથી થઈ જતી હતી. અહીંથી ધ્યાન રાખવામાં આવતું હતું બધું. આ જો મહારાજ પણ અહીંથી ધ્યાન રાખતા ને એમના સૈનિકો પણ અહીંથી ધ્યાન રાખતા હતા બધું, કે શું થઈ રહ્યું છે. એમના જે ઓફિસ છે ત્યાં શું થઈ રહ્યું છે બધું ઈચ એન્ડ એવરી વસ્તુ અહીંથી એમને ધ્યાન આપતા હતા. આ જો આ સ્ટ્રક્ચર છે.
મિત્રો, આ છે શિવાજી મહારાજના કિલ્લા ઉપરનો માર્કેટ, એટલે મરાઠીમાં એને બાજાર પેટ કહેવાય છે, આપણે માર્કેટ કહીએ છીએ. અહીંયા ટોટલ કહેવાય ને કે 21 આ સાઈડ અને 22 આ સાઈડ એવી રીતે કક્ષ બનાવેલા છે, એટલે વન કાઇન્ડ ઓફ દુકાનો, અને એમાં બધી જીવન જરૂરિયાત વસ્તુઓ જે ઉપર બધા રહેતા હતા એમના માટે અવેલેબલ રહેતી હતી. આ જો એનું સ્ટ્રક્ચર ઘણું ખરું તૂટી ગયું છે, પણ સુંદર એવું બનાવેલું છે. ચલો આગળ વધીએ. મિત્રો, આ એક સુંદર એવું મંદિર છે, બહુ સુંદર એવું મંદિરનું સ્ટ્રક્ચર કરેલું છે, એકદમ કાળા પથ્થરથી બનાવેલું છે. આ જો મિત્રો, આ છે રાયગઢ કિલ્લાનો સૌથી મહત્ત્વનું પ્લેસ, એટલે છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ. અહીંયા આવ્યા પછી તમે અહીંયા આવીને નતમસ્તક ના થાઓ તો તમારું રાયગઢ આવવાનો કોઈ અર્થ જ થતો નથી. શિવાજી મહારાજની સમાધિની એક્ઝેક્ટ બાજુમાં એમનો મનગમતો પુત્રો વાઘાની સમાધિ પણ છે. એવું કહેવામાં આવે છે કે કૂતરાએ શિવાજી મહારાજના ચિત્તા ઉપર કૂદકો મારીને પોતાના પ્રાણ આપ્યા હતા. મિત્રો, ફાઇનલી આખો રાયગઢ ફોર્ટ જોઈ લીધો છે, જે એ ટાઈમે શિવાજી મહારાજના ટાઈમે આખું હિન્દવી સ્વરાજ્ય જે મરાઠા સામ્રાજ્ય ઊભું કર્યું હતું એની રાજધાની તરીકે ઓળખાતી હતી. આ શિવાજી મહારાજના છેલ્લા 10 વર્ષમાં એના રાજધાની તરીકે ઓળખવામાં આવી. અને શિવાજી મહારાજની પણ તમે વાત કરીએ ને તો આપણે તો એટલા દીર્ઘદૃષ્ટિવાળા હતા. એમના રાજ્યાભિષેકે એકચ્યુઅલી મોટા મોટા હાથી મંગાવ્યા હતા. તો એક જે અંગ્રેજ અધિકારી હતા એમને શોક થઈ ગયા કે હા, આટલો બધા પગથિયા હું ચડીને આવ્યો, હું હાંપી ગયો, તો આટલા મોટા હાથી લાયા કેવી રીતે? તો એકચ્યુઅલી શિવાજી મહારાજે નાના હતા હાથી ત્યારે જ પાલખીમાં બેસાડીને લઈને આવ્યા હતા, અને અહીંયા જ મોટા ઉછેર્યા હતા એમને. અને જ્યારે એમનો રાજ્યાભિષેક થયો ત્યારે બધાના સ્વાગત માટે એમને ગેટ ઉપર મૂકવામાં આવ્યા હતા. એટલે બહુ દીર્ઘદૃષ્ટિવાળા હતા. અને તમે જોશો ને તો એમને જ્યાં મંદિરમાં દર્શન કરીને રાજ્યસભામાં આવતા હતા એની બાજુમાં જ એમને એમના મુસ્લિમ સૈનિકો માટે મસ્જિદ પણ બનાવી હતી. એટલે દરેક ધર્મનો એમને રિસ્પેક્ટ કરતા હતા, દરેક ધર્મની લેડીઝોનું રિસ્પેક્ટ કરતા હતા. એટલે એમને પોતાના દરેક કિલ્લા ઉપર મસ્જિદો પણ બનાવેલી છે પોતાના મુસ્લિમ સૈનિકો માટે. એટલે તમે એમના સૈન્ય દળમાં પણ જોશો ને તો અડધામાં અડધું સૈન્ય દળ મુસ્લિમ હતું, અને 18 થી 20 બોડીગાર્ડ હતા, એમાંથી 12 બોડીગાર્ડ તો મુસ્લિમ હતા. એટલે આના ઉપરથી તો મને અંદાજો આવી ગયો છે. અને બીજી વસ્તુ, સામે જે આદિલશાહી અને જે ઔરંગઝેબ વગેરે એમની જે મુગલ વંશ હતા, મુગલશાહી હતી, એમના જે સેનાપતિઓ હતા, એમના જે સૈનિકો હતા, બધા હિન્દુ હતા. એટલે એટલું તો ખબર પડી ગઈ છે કે ધર્મની લડાઈ નથી, સત્તાની લડાઈ હતી. એટલે સત્તા માટે આ બધું રાજાઓ કરતા હતા. ધર્મની લડાઈ હતી જ નહીં, હિન્દુ મુસલમાનની લડાઈ નથી. આ તો પોલિટિશિયન લોકોએ બધાના ભડકાવવા માટે આ બધું કરતા હોય છે. એટલે તો ખ્યાલ પડી ગયો કે ભાઈ આ ધર્મની લડાઈ નથી, સત્તાની લડાઈ હતી. એટલે બહુ સુંદર એવું કિલ્લો છે. બીજી વસ્તુ કે અહીંયા આવવા માટે તમારા જો સપોઝ સીડી ચડીને ના આવવું હોય, કંઈક તકલીફ હોય, તો તમે રોપવેથી પણ આવી શકો છો. રોપવેની પણ સુવિધા એમને કરી આપી છે. અને કહેવાય ને કે ઉપર આવ્યા પછી તમે જોશો ને તો જમવા ખાવાની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. મરાઠી ઓથેન્ટિક જમવાનું અહીંયા એ લોકો આપે છે. અને
2-5 મિનિટના ઉપર નાની નાની ટપરીઓ બનેલી છે જ્યાં કોકમનું શરબત હોય, લીંબુ પાણી હોય, છાશ હોય, ઈચ એન્ડ એવરી વસ્તુ, સ્નેક્સ હોય, બધું તમને અવેલેબલ મળી જશે. એટલે એવું કંઈ જ નથી કે ઉપર આવીને તમને કંઈ વસ્તુ અવેલેબલ નહીં મળે ખાવા માટે. બધું ઈચ એન્ડ એવરી વસ્તુ તમને અહીંયા અવેલેબલ મળી જશે. તો ચલો હવે નીચે જઈએ અને ત્યાંથી હવે ગો ટુ અમદાવાદ રિટર્ન. મિત્રો હવે અહીંયા આવવા માટે તમને અમુક યુઝફુલ ટિપ્સ આપું તો પહેલી વસ્તુ તો ચોમાસામાં અથવા તો શિયાળામાં આવજો. મેઇનલી અહીંની સિઝન છે નવેમ્બર ડિસેમ્બર. તો શું છે, તમને સારું એવું ગ્રીનરી પણ જોવા મળશે, ઠંડક પણ રહેશે, તો થકાવો આટલો નહીં રહે. બીજી વસ્તુ કે ફેમિલીને લઈને આવો છો સપોઝ, તો અહીંયા ડાયરેક્ટ કોઈ અમદાવાદથી કે ગુજરાતથી કોઈ પણ જગ્યાએથી ડાયરેક્ટ ટ્રેન કે એસટી કે ટ્રાવેલ્સ અવેલેબલ નથી. તમારે મુંબઈ જવું પડે, મુંબઈથી ઠાણે અથવા તો પનવેલ જવું પડે, પનવેલ અને ઠાણેથી તમને માનગાંવ આવવું પડે, માનગાંવથી પાછું તમને એસટી અથવા તો પ્રાઇવેટ કોઈ પણ રિક્ષા, ઓટો રિક્ષા, શટલ્યુ વગેરે પકડીને તમારે પાછળ વિલેજ અથવા તો મહાડ આવવું પડે, ત્યાંથી પાછું અહીંયા રાયગઢ આવવું પડે. એટલે ઘણું બધું ટ્રાન્સપોર્ટેશનમાં તમે હેરાન થઈ જશો. એકલા હોય તો વાંધો નથી આવતો, બટ જો ફેમિલી હોય તો હેરાન થઈ જવાય. તો પ્રાઇવેટ વ્હીકલ લઈને આવો તો સારું. અહીંયા આવ્યા પછી કોઈ પણ ખાવા પીવાની વસ્તુ હાથમાં લઈને ચાલતા નહીં, કારણ આજુબાજુ વાંદરા હોય છે, હાથમાંથી ઝૂંટીને ભાગી જાય છે, અમુક ટાઈમે અટેક પણ કરી નાખે છે. તો એ પણ ધ્યાન રાખજો. પણ બહુ સુંદર કિલ્લો છે, એકવાર જોવા જેવો છે. તો ફેમિલી સાથે અથવા તો એકલા જરૂર આવજો. નવા વિડીયો સાથે ફરીથી હાજર થઈશું. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય શિવાજી, જય જય ગરવી ગુજરાત.